નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ જે બ્લુપ્રિન્ટ છે નવી બ્લુપ્રિન્ટ છે જે ગુજરાત બોર્ડે જાહેર કરેલી છે। તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્ય સાબિત થવાનો છે, માટે તમારે વિડીયો જરૂરથી અંત સુધી જોવાનો છે। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે। અને આપણી આ ચેનલ પર છે ધોરણ 11ના બધા જ વિષયના વિડીયો બનાવવામાં આવે છે। ધોરણ 11ના પ્રથમ પરીક્ષા માટેના બધા પરીક્ષા માટેના તમે જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમે ખાસ આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી દો તો ખાસ તમે તેને ફોલો કરી લેજો। તમને ત્યાં બધા જ ઉપયોગી વિડીયોઝની લિંક અને પીડીએફ નોટ્સ મળતા રહેશે, તો તમને ત્યાં તેમાં જોડાવા માટે લિંક નીચે આપેલી છે, તમે તેમાં જરૂરથી જોડાઈ જજો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય ઇંગ્લિશ પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 50 ગુણ પેપર આવવાનો છે। તમારો સમય તમારે કુલ 2 કલાકનો અહીંયા સમય રહેવાનો છે। સૌથી તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર। તો તમારે અહીંયા છે જ્ઞાનના આધારે 5 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 14 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજનના આધારે 13 ગુણના પ્રશ્ન આવશે, ત્યાર પછી વિશ્લેષણના આધારે તમારે 16 ગુણના પ્રશ્ન આવશે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે તમારે અહીંયા છે 2 ગુણના પ્રશ્ન આવવાના છે। તે બાદ તમને આપેલા છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર। સૌથી પહેલા છે હેતુલક્ષી પ્રશ્ન તમને કુલ 15 પૂછાશે, તેના ગુણ તમારે 15 રહેશે। ત્યારબાદ ટૂંકા પ્રશ્ન તમને 18 પૂછાશે, તેના ગુણ તમારે 20 રહેશે। ત્યાર પછી વિસ્તૃત જવાબવાળા પ્રશ્ન તમને 3 પૂછાશે અહીંયા, તેના ગુણ તમારે 10 રહેશે। ત્યારબાદ એસે ટાઈપના પ્રશ્ન જે તમને 1 પૂછાશે, તેના ગુણ તમારે 5 રહેવાના છે। આમ તમને જે કુલ પેપરની અંદર 27 જે પ્રશ્નો તમને છે જોવા મળશે પેપરની અંદર કુલ। તે બાદ તમને આપેલા છે અહીંયા વિભાગ દીઠ ગુણભાર। સૌથી પહેલા છે વિભાગ 1 કેવું છે, વિભાગ 1 માં શું આવવાનું તમને અહીંયા, તેમાં છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, તેમાં તમારે આવશે મેઇન ટેક્સ્ટ બુક, એ તમને કુલ 12 ગુણભાર અપાવશે। ત્યારબાદ સપ્લિમેન્ટરી તમને 5 માર્ક્સમાં આવવાનું છે। ત્યાર પછી અનસિંગ રીડિંગ એ તમને 3 માર્ક્સમાં આવશે। ત્યારબાદ વિભાગ 2 ફંક્શન અને ગ્રામર એ તમને 18 માર્ક્સમાં આવવાનું છે। ત્યારબાદ વિભાગ નંબર 3 રાઇટિંગ વિભાગ એ તમારે કુલ 12 ગુણનો વિભાગ અહીંયા રહેવાનો છે। અહીં તમને સંપૂર્ણ છે પેપર ટેલ આપેલું છે, એટલે કે પ્રશ્નપત્રનું માળખું તમને આપેલું છે સંપૂર્ણ, તમે જોઈ શકો છો અહીંયા। વાત કરીએ સૌથી પહેલાં વિભાગ એ સેક્શન નંબર એની, એ તમારે છે સૌથી પહેલાં તમારે આવશે એમાં પ્રશ્ન નંબર 1 અને 2 તરીકે એ તમને આવશે ટ્રુ ફોલ્સ, 2 માર્ક્સના આવશે ટ્રુ ફોલ્સ તમને। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 અને 4 એમાં આવશે સપ્લિમેન્ટરીમાંથી વોકેબ્યુલરી એટલે કે નિયરેસ્ટ મિનિંગ, 2 માર્ક્સના આવશે સપ્લિમેન્ટરીમાંથી આવશે, ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, 6 અને 7 એમાં તમને આવશે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એ તમને 3 માર્ક્સના આવશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 અને 9 એ બંને આવશે તમારે રિસ્પોન્ડ ધ ક્લ્યુઝ, ફંક્શન બેઝ તમને આવશે, એમસીક્યુ પ્રકારના આવશે, 2 ગુણ રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 એમાં તમને આવશે રિકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ, તમને કોઈ પણ જે શબ્દની જે લીટી કરેલી હોય તમારે તેનો જો પ્રશ્ન બનતો જે વિકલ્પ હોય એમસીક્યુ હોય એ સિલેક્ટ કરવાનો હોય, એ તમારે 2 માર્ક્સનું આવશે। આમ તમારે છે કુલ વિભાગ એ તમારે અહીંયા 13 ગુણનો છે, કેટલા 13 ગુણનો અમારે વિભાગ એ સેક્શન નંબર એ રહેવાનો છે, એ તમે ધ્યાનમાં રાખજો। વાત કરીએ આપણે સેક્શન નંબર બી ની, એમાં સૌથી પહેલાં આવશે ક્વેશ્ચન નંબર 12 થી 17 એમાં તમને શું આવશે, તો કે તમને આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક તમને ફકરા આપેલા હોય, એક સ્ટેક આપેલા હોય તમારે ટેક્સ્ટ બુકમાંથી, તમને નીચે જો પ્રશ્ન પૂછેલા હોય તો તમારે તેના જવાબ ફકરામાં સુધી નીચે લખવાના હોય છે, એ તમને આવશે 6 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 12 થી લઈને 17 સુધીમાં। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18 અને 19 એમાં તમને આવશે રિકોગ્નાઇઝિંગ ઓફ વોકેબ્યુલરી, એ પણ તમને આવશે મેઇન ટેક્સ્ટ બુકના નિયરેસ્ટ મિનિંગ। ઓલા આગલા હતા સેક્શન એમાં એ કયા હતા, એ સપ્લિમેન્ટરીના હતા, આ તમને આવશે મેઇન ટેક્સ્ટ બુકમાંથી, એ તમારે 2 માર્ક્સના રહેશે। તે બાદ સેક્શન નંબર સી એમાં તમને આવશે ક્વેશ્ચન નંબર 20 થી 22 સુધીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે કે તમને જે પૂછે એક સ્ટેકવાળા પ્રશ્ન સપ્લિમેન્ટરીમાંથી તમે 3 માર્ક્સમાં આવશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, 24 અને 25 એમાં આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન, ન્યૂઝપેપર તમને આપેલું હોય, તમને કોઈ પણ ક્લિપિંગ આપેલી હોય ન્યૂઝપેપરની, અને તમને નીચે એમાં કોઈ પ્રશ્ન પૂછેલા હોય, કેટલા તો કે 3 સવાલ પૂછેલા હશે, તમારે એના આન્સર એ જે તે ન્યૂઝપેપરના ક્લિપમાંથી ગોતીને લખવાના હોય। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 26 અને 27 એમાં આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન, તમને એમાં આપેલું હશે પોયમ, શું આપેલું હશે પોયમ, તમે કોઈ સ્ટાન્જા આપેલો હશે પોયમનો, જે તમારા ટેક્સ્ટમાં પોયમમાં આપેલી છે એમાંથી તમને કોઈ સ્ટાન્જા આપેલો હોય, તમને નીચે પ્રશ્ન પૂછેલા હોય, એ તમને 2 માર્ક્સમાં આવવાનું છે। સેક્શન ડી ની વાત કરીએ, સંપૂર્ણ ગ્રામર વિભાગ છે,
સૌથી પહેલાં આવશે ક્વેશ્ચન નંબર 28માં ટ્રાન્સફોર્મેશન. શું આવશે ટ્રાન્સફોર્મેશન? એ તમને આવશે 2 માર્ક્સનું. એમાં તમને આવશે કન્સ્ટ્રક્ટ યુઝ ધ પેસેજ ફોર ધ ચેન્જ ઇન ટેન્સ ઓર વોઇસ. તમને તેનો છે વોઇસ અથવા ટેન્સ ચેન્જ કરવાનું આમાં પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29 એમાં આવશે રિપોર્ટેડ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ જે તમે કહેતા હો એ તમારે 3 માર્ક્સમાં આવશે. ક્વેશ્ચન નંબર 30 અને 31 એમાં શું આવશે તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેસ્ડ. આ તમને 2 માર્ક્સમાં આવશે પણ તમને એમાંથી વિકલ્પ આપેલા હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32 એમાં તમને આવશે સિન્થેસિસ. એ તમને 2 માર્ક્સનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33 અને 34 એમાં આવશે એડિટિંગ. કેટલું શું છે એડિટિંગ છે એમાં પણ ત્રણ ઓપ્શન આપેલા છે કાઉન્સની અંદર. એ તમારે 2 માર્ક્સનું છે. ત્યારબાદ કે સેક્શન નંબર ઈની સૌથી તમે આવશે તમારે ક્વેશ્ચન નંબર 35 તરીકે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એ તમને 3 માર્ક્સનું આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 36 એમાં તમને આવશે પેરેગ્રાફ રાઇટિંગ. તમે 3 આપેલા છે કોઈ પણ લખવાનું છે 3માંથી કોઈ પણ એક. તમને તેના 5 ગુણ મળશે. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 37 છેલ્લો સવાલ ઈમેલ ઓર રિપોર્ટ. તમને કાં તો ઈમેલ લખવાનો કાં તો રિપોર્ટ લખવાનો એ તમને 4 ગુણની અંદર આવવાનું છે. આમ તમારે જે સંપૂર્ણ ઇંગ્લિશ વિષયની પેપર સ્ટાઇલ રહેવાની છે. તમને ખાસ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમી જતો લાઈક કરો, શેર કરો, ચેનલ સુધી સબસ્ક્રાઇબ કરજો. આજના વિડીયો માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.